હાય અમિત, ગુડ મોર્નિંગ. હા ઓકે ડોન્ટ વરી, એ થઈ જશે. યા શ્યોર. હા, મારી એક ઇન્વેસ્ટર સાથે વાત થઈ છે. આપણું પ્રેઝન્ટેશન પણ એમને ગમ્યું છે. જોઈએ હવે મીટિંગ માટે ક્યારે બોલાવે. યા શ્યોર, ડોન્ટ વરી. ઓકે, યા બાય. રિયાને ફોન ટ્રાય કરું. રિયા ફોન શું કામ નથી ઉપાડતી? ક્યાંક એણે કોઈ ખોટું સ્ટેપ તો નહીં લીધું હોય ને? હાશ, પણ તું તૈયાર થઈ ગયો. અરે મમ્મી, તમારે આટલું હેરાન થવાની શું જરૂર હતી? અમને બોલાવી લીધા હોત ને. અરે એમાં હેરાનગતિ શાની? આજે મારા દીકરાનો જન્મદિવસ છે એટલે મારે જ કરવાનું હોય ને બધું. મમ્મી, તમે તમારા દીકરાની ખુશી માટે કેટલું બધું કરી રહ્યા છો. અને શ્રીભાઈ છે જેમણે તમારી મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા. એમાં શ્રીનો કંઈ જ વાંક નથી. એની ખુશીને કોઈની નજર લાગી ગઈ છે. જોયું, આ લોકોની વચ્ચે કોઈ જાતનો મન મેળાપ નથી થયો અને તે મને ખોટી ટેન્શનમાં મૂકી દીધી. હા તો ભાભી, મેં તો જે જોયું એ કીધું. તમે લોકો જરા મને ચાખીને કહો ને કેવું બન્યું છે. આ ખાધા પછી મારા દીકરાનું પેટ અને મન ભરાશે કે નહીં? શ્યોર મમ્મી. તું શીરો ચાખ, હું કઢી અને ભીંડાનું શાક ચાખી લઉં છું. મમ્મી, ખૂબ જ સરસ બન્યું છે. હા મમ્મી, શ્રીભાઈ તો આંગળા ચાટતા જ રહી જશે. અને સાચી કહું તો આ રસોઈ ખાશે ને પછી એ કંકુડીના હાથનું ક્યારેય નહીં ખાય. તમારા હાથનું જ જમશે. માં અન્નપૂર્ણાનો આશીર્વાદ. હવે તમે બંને સ્ટીનું ટિફિન ભરી લો એટલે એને પહોંચાડી દેવાય. અને તને શું હતું કે તું મમ્મીને હેલ્પ કરીશ એટલે મમ્મી માની જશે ને તારી જોડે વાત કરવા માંડશે. પણ અમે એવું થાવા નહીં દઈએ. ચલ જલ્દી ટિફિન ભર. અને કંકુ, ભીંડાના શાકમાં મીઠું નથી. મમ્મીને એટલે ન કહ્યું કે એ દુઃખી થયા હોત. તું જરા નાખી દેજે. હા, મીઠું કઢીમાં ઓછું છે અને કંકુ નાખશે મીઠું ભીંડાના શાકમાં. હવે જો તારી હાલત કંકુ. માની ગઈ ભાભી. હવે આ કંકુડીનો વારો. મમ્મીની રસોઈ બગાડી. મમ્મી, આ કંકુડી છે ને બહુ જ ખરાબ છે. તમે આને ઘરમાં લાવીને બહુ મોટી ભૂલ કરી નાખી છે. એ છોકરી ઘરમાં કઈ સુખ શાંતિ રહે ને એવું ઈચ્છતી જ નથી. કેમ? હવે શું થયું? અરે શું થયું? આ જુઓ, જો